વડોદરાના હાથીખાના વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે, ત્યારે આ પીવાના પાણીની સમસ્યાનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7 હેઠળ આવતા હાથીખાના સ્થિત મંસૂરી કબ્રસ્તાન વિસ્તારના રહીશો છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। વિસ્તારમાં યોજાયેલા એક મેડિકલ કેમ્પ દરમિયાન સ્થાનિક લોકોએ પોતાની આ વેદના વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી સમક્ષ રજૂ કરી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં પાલિકા દ્વારા નિયમિત પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું નથી, જેને કારણે તેઓએ ખાનગી ટેન્કરો ઉપર નિર્ભર રહેવું પડે છે। પાણીના એક ટેન્કર માટે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને આશરે ₹300 સુધીનો મોટો ખર્ચ કરવો પડે છે, જે તેમના ઉપર આર્થિક બોજ સમાન છે। આ અંગે કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ પાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રજા જ્યારે નિયમિત રીતે કોર્પોરેશનનો વેરો ભરે છે તો પછી પીવાના પાણી માટે તેમને વધારાના રૂપિયા શા માટે ચૂકવવા પડે? ગરીબ લોકો પાસેથી પાણીના નામે ₹300 વસૂલાય છે, જે જરાય યોગ્ય નથી। ઋત્વિક જોશીએ તંત્રને કડક ચેતવણી આપી છે કે જો હાથીખાના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનું વહેલી તકે કાયમી નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા જનહિતમાં પાલિકા સામે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। મંસૂરી કબ્રસ્તાન વોર્ડ નંબર 7 નો આ વિસ્તાર છે। અહીંયા આજે એક મેડિકલ કેમ્પનું આયોજન હતું, એમાં આવ્યો હતો, પરંતુ જ્યારે વિસ્તારના સ્થાનિકોએ રજૂઆત કરી કે છેલ્લા ઘણા વર્ષોથી કે અહીંયા પાણીનો પ્રોબ્લેમ છે, પાણી લોકોના ઘરોમાં આવતું નથી ને પાણીના ટેન્કર મંગાવવા પડે છે। અત્યારે પાછળ જે ટેન્કર ઊભું છે એ લોકો ₹300 ચાર્જ લે છે અને એ ફાયર બ્રિગેડનું ટેન્કર છે એટલે ₹300 ચાર્જ લે છે। આ લોકોનું કહેવું છે ભાઈ કોર્પોરેશનનું ટેન્કર છે તો ફ્રીમાં આવશે, પણ કોર્પોરેશનનું ટેન્કર આવતું નથી। 10 દિવસથી અહીંના સ્થાનિકો ફોન કરે છે તો જે અધિકારી છે ઉડાઉ જવાબ આપે છે। ઉડાઉ જવાબ એટલે કે ભાઈ ડ્રાઈવર નથી, ડ્રાઈવર આવે છે તો કંઈ તકલીફ પડે છે, આવા બધા બહાના કરે છે। તો આ અધિકારીઓ કાન ખોલીને સાંભળી લો, તમે પગાર તમને ખાલી એસી કેબિનમાં બેસવાનો નથી મળતો। આ પ્રજા જે ટેક્સ ભરે છે, વેરો ભરે છે ને, ત્યારે તમને પગાર મળે છે। અને પાણી એ સંવિધાન અને બંધારણમાં આપેલો જન્મસિદ્ધ અધિકાર છે કે પાણી આપવું જોઈએ, કોર્પોરેશનની ફરજ છે, જવાબદારી છે। કોઈ ઉપકાર નથી કરતા કે આજે પાણી માટે લોકોને આજીજી કરવી પડે, મુખ્યમંત્રીને રજૂઆત કરવાની, કમિશનર પાસે જાઓ તો કમિશનર એવું કે તમે સીએમ પાસે પહોંચી ગયા, અરે તો માણસ જાય કઈ, તમે બાય બાય ચાંડી કરાવો છો। વોર્ડ નંબર 7ના જે પણ અધિકારીઓ છે કાન ખોલીને સાંભળી લેજો, આ પાણીનો મુદ્દો સોલ્વ નહીં થાય, કોંગ્રેસ પાર્ટીને આંદોલન કરવાની ફરજ પડશે। અને એવું ના થાય કે અમારે બધું છોડીને અધિકારીઓની ઓફિસમાં જઈને બેસી જવું પડે અને ત્યાં બેસીને આંદોલન કરીએ। આ પણ દિવસો આવશે કે બધા પબ્લિકને લઈને તમારી ઓફિસ પર બેસી જઈશું। કોણ છે અધિકારી? કોણ છે અધિકારી? છે જે કાર્યપાલિક નામ ઇજનેર છે, એવું કહે છે કે ભાઈ પેલા આલોકભાઈને જવાબદારી છે, આલોકભાઈ કહે છે પેલા જગદીશભાઈની જવાબદારી છે। અરે ભાઈ બાય બાય ચારણી કરાવો છો। કોઈ કહે છે કારણબાગ પાણી ટાંકી મળીશું, કોઈ કહે છે કમાડીબાગ પાણી ટાંકી મળીશું। જ્યાં પ્રજા બેઠી છે, જ્યાં પાણીથી લોકો તરસી રહ્યા છે, આ કાળઝાળ ગરમીમાં પાણી ના મળે તો લોકો શું કરશે? ઋતિકભાઈ, હવે સમાચારોમાં એવું પણ આવ્યું છે કે છેલ્લા 1 મહિના સુધી આ કાપ રહેશે, આ વિશે શું કહેશો? સારામાં આવી જોઈએ વડોદરાના કોર્પોરેશન સત્તાધીશોને અને આ ભાજપના નેતાઓને